જૂનાગઢમાંથી સીએનો વ્યવસાય કરતા યુવકનું અપહરણ થયું। ડીવાયએસપી દ્વારા બનાવ અંગે માહિતી આપવામાં આવી। યુવકને 4 શખ્સો અપહરણ કરી જામનગર જિલ્લાના ગઠડકા ગામે સીમ વિસ્તારમાં લઈ ગયા। અપહરણ કરી 60 લાખની ખંડણી માંગવામાં આવી। મિલન ચંદુભાઈ ચૌહાણ નામના યુવકનું અપહરણ થયું હતું। પોલીસ લોકેશનના આધારે ઘટનાસ્થળે પહોંચી હતી। જૂનાગઢ પોલીસે તપાસ હાથ ધરતા અપહરણકર્તા ઉપર દબાણ થયું હતું। અપહરણકર્તાઓએ પોલીસનું દબાણ વધતા મિલનને મુક્ત કરી દીધો। સમગ્ર મામલે જૂનાગઢ બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ। બી ડિવિઝન પોલીસે અપહરણ થયું હતું તે યુવકને પૂછપરછ કરી ઘટના સ્થળે લઈ ગયા। લોન બાબતે અપહરણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। આરોપી જય વડોદરા સહિતનાઓ ફરાર થઈ ગયા છે। પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા। ફરિયાદી યશ મારુ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવેલી કે રાત્રિના 12:30 વાગે છે તેમના ફોનમાં કોલ આવેલો અને તેમના જે બનેવી છે મિલન ચંદુભાઈ ચૌહાણ જે જૂનાગઢમાં સીએ તરીકે નોકરી કરે છે અને તેમને કોઈ જય વડોદરા નામનો વ્યક્તિ તેમની સાથે છે અને તેમની પાસેથી 60 લાખ રૂપિયાની માગણી કરેલી। આથી જો આ રૂપિયા આપવામાં નહીં આવે તો આ લોકો છે તેને મારી નાખશે તેવી હકીકત જણાવેલી અને અન્ય કોઈ વ્યક્તિએ આ મિલન ચૌહાણના ફોનમાંથી જણાવેલું કે અમારે લોનની મેટર છે એટલે પૈસા સમયસર પહોંચાડી દેજો। તો 23-24ની રાત્રિ દરમિયાન આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને બીજે દિવસે સવારે એટલે કે 24મીના 11 વાગ્યા સુધીમાં 60 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાનું કહેલું। પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી અને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો।